નેતાઓ કોઈ આવીને ગયા નથી, આવ્યા પણ બારોબાર જતા રહ્યા. ગામમાં કોઈ નેતા આવેલો નથી. શકલ્યો મેં કે ખડે પણ તઈ હવા એકલી જ આવે, પાણી નહીં આવતું. એ જ બધું, બીજું કઈ દુઃખ નથી અમારે. ખાલી પાણી નું પાણી નહીં. ધારાસભ્ય અહીંયા કોણ લાગે? અભયસિંહ તડવી. અભયસિંહ તડવી. એમને તો બેફામ બોલવાનું આવડે પણ કામ કોઈનું નહીં કરે. નરેન્દ્ર મોદી નામ સાંભળ્યું? એમના વિશે શું ખબર છે? એ કોણ છે? નથી ખબર. ભાજપમાં તો છે જ મેડમ, વર્ષોથી છે, પણ કામ નથી થતું એટલે અમને થોડી એ લાગે. અમારી ઝાડવાળા છે. ઝાડુવાળા? હવે ઓહો, શું નામ છે ખબર છે? શું નામ છે એમનું? આપણે હું નામ લી પેલા ઝાડુવાળાનું. તને કયા નેતા ગમે છે? કેજરીવાલ ગમે છે. અને તને કેમ ગમે છે કેજરીવાલ? પણ ખબર નથી. મોદી સાહેબે કામ સારું કર્યું છે, પણ નીચલા લેવલના અધિકારીઓ કામ નથી કરતા, એ સીધી વસ્તુ. નમસ્કાર. કોઈ પણ ચૂંટણીના કવરેજનો એક મુખ્ય ઉદ્દેશ્ય હોય છે કે ત્યાંના સ્થાનિક લોકોની સમસ્યાઓ, એમની વાતો, એમની જીવન પદ્ધતિ બધા વિશે ખ્યાલ આવે. તમે જો કોઈ પણ જગ્યાએ આ પ્રકારના હેન્ડપંપ પર પાણી ભરવા માટે આવતા અને પછી દેગડા લઈ જઈને પોતાના ઘરે પાણી લઈ જતા દ્રશ્યો જુઓ તો તમારે એવું સમજી લેવાનું કે મોટાભાગના સંજોગોમાં અંબાજી ઉમરગામની વચ્ચેનું કોઈ એક ગામ એમાંથી હોઈ શકે છે. હું અત્યારે સંખેડામાં છું. આમ તો વડોદરાથી ખૂબ નજીક આવે છે અને સંખેડા પાસે એક ગોલાગામડી ગામ આવેલું છે. ત્યાં હું પહોંચી તો રસ્તામાં અમસ્તાદ ચોકડી પર એકચ્યુઅલી મેં આ છોકરી છે, પ્રીતિ નામ છે એનું, પ્રીતિ 8મામાં પડે છે. તો પ્રીતિને જોઈ તો એની સાથે બેસી વાતો કરી, એના નાના ભાઈ બહેન છે બધાને જોયા, એનું ઘર જોયું અને પછી થયું કે ગામના લોકો સાથે વાત કરીશ. એટલે ગામના લોકો જેટલા મળ્યા એ બધાની સાથે ઉભી છું. શું નામ છે તમારું? વિચારભાઈ. વેચાતભાઈ, કેવું ચાલે છે ચૂંટણીનું તમારે કામકાજ? નેતાઓ આવીને ગયા છે? નેતાઓ કોઈ આવીને ગયા નથી, આવ્યા પણ બારોબાર જતા રહ્યા. ગામમાં કોઈ નેતા આવેલો નથી. અચ્છા, તો હવે આવશે? હવે સમય આવશે એટલે આવશે. પણ અમારે બેન એક સમસ્યા એવી છે, આ વાળો જોવો સુકાયેલો અને આ મોટર 3 મહિનાથી બંધ છે, બારી કાઢી એવી ને એવી પડી રહી છે. અમે ટીડીઓ સાહેબને બી અરજી આપી છે, તલાઠીને જણાવ્યું છે, સરપંચ અમારો છે નથી. હા, એટલે વહીવટદાર છે. વહીવટદારને મેં 2-3 વાર જણાવ્યું કે અમારે પાણીની સમસ્યા છે, આટલી દૂર કરી આલો. છતાં અમે ભાજપના હોવા છતાં કામ નથી થતું. તમે ભાજપના છો? હા, તોય છતાં કામ નથી થતું. ઓહો, તો તમારું કામ કેમ નથી થતું? ધારાસભ્ય અહીંયા કોણ લાગે? અભયસિંહ તડવી. અભયસિંહ તડવી. એમને તો બેફામ બોલવાનું આવડે પણ કામ કોઈનું નહીં કરે. અચ્છા, વોટ તો તમે આપીને નેતા બનાવ્યા. શું નામ તમારું માજી? સંતોકબેન. શું પાણીની તકલીફ પડે? પાણીની બહુ તકલીફ પડે છે અમારે. અચ્છા, નાવા ધોવાનું કે પીવાનું બહુ પાણીનું બહુ તકલીફ પડે છે અમારે. તો ઘરે ચકલી નથી? ના, કશું નહીં. પાણી નહીં આવતું ને કઈથી પાણી આવે? પાણી આવે તો સકલી આવે, પાણી સારું થાય નહીં, કશું ના મળે. અમારે બહુ તકલીફ છે પાણી. પણ ચકલી મેલી છે ખરી? મેલી છે ખરી. મેલી છે હવે પણ પાણી નથી આવતું. પાણી નથી આવતું. બરાબર. નાવા ધોવાનું બહુ તકલીફ પડે અમારે. પીવાનું. તમે પેલો મતમાં કોના વાળા? પંજા વાળા કે કમળ વાળા? જ્યાં જે પંજાવાળામાં આવે કે જેમાં આવે, પણ હા ખબર નહીં હમામાં આવે છે. ખબર નથી હવે. અચ્છા, બરાબર. તો નાખે તો હા ખબર પડે વળી. હા, પંજાવાળામાં આવે તે જેમાં આવે. ખબર નથી તમને? હા, બરાબર. વેચાતભાઈ ફરિયાદો કરી રહ્યા છે ત્યાં. હા, એમને વેચાતભાઈ શું ફરિયાદો કરી રહ્યા છો? હજી વધારે વધારની ફરિયાદ એવી છે, ગામમાં બી 2 હેડપંપ છે, એકમાં પાણી દોડું આવે છે, એક 3 દિવસથી બગડીને પડ્યો છે. પણ આ ચકલીઓ મૂકી છે ઘરે ઘરે? ઘરે ઘરે ચકલીઓ મૂકી, પાણી જ આવતું નહીં, તો કઈથી ચકલીઓ પાણી ભરવાનું? તમારું શું નામ? ભરતભાઈ. ભરતભાઈ, આજ ગામના છો? હા. અચ્છા, અહીંયા કોની વસ્તી વધારે છે? તડવી વધારે છે અહીંયા. બરાબર. તો આ ગામ રાજનૈતિક રીતે કઈ બાજુ હોય છે મોટા ભાગે? એ બધું હવે તમારે સમજી જવાનું કે પાણી નહીં આવતું, જે કઈ આપવાના છે તે આપવાના જ છે, પણ જે સમસ્યા છે એ દૂર કરવી જોઈએ. મારે એ કેવું સમજી ગઈ. એટલે સમસ્યા છે, વોટ તો જ્યાં આપવાના હોય ત્યાં આપો જ છો. પણ જે સમસ્યા છે પાણીની જરી કેવી રીતે તકલીફ. શકલ્યો મેં કે ખડે પણ તઈ હવા એકલી જ આવે, પાણી નહીં આવતું. સીધી વસ્તુ છે.
હવે કેટલી વાર તલાટી બી કહેવા ગયા, સંકેડા બી કહેવા ગયા, કોઈ આવતું નહીં. અને છોકરાઓને ભણવાનું કેવું છે બધાને? ભણવાનું શિક્ષકો સારા છે. શિક્ષકો સારા છે? હા, શિક્ષકો સારા છે, ભણતર સારું છે. ભણતર માટે કઈ એ નથી. તો ખાલી એક જ ફરિયાદ છે ગામમાં કે પાણીની તકલીફ દૂર કરો. પાણીની તકલીફ દૂર કરો. અને બધા ગામડો છે ને એ લોકોએ બ્લોક નાખ્યા છે. તમે અમારી વસાહતની અંદર ને આ રસ્તા 3 વર્ષે રિપેરિંગ કરવાનું હતું. 3 વર્ષે આ રસ્તા રિપેરિંગ કરવાના હતા, તો આ રસ્તા રિપેરિંગ નથી કર્યા. મુખ્યમંત્રી હતા મોદી તે વખત ભાઈ નતા, હજુ કોઈ નામ જ નહીં. અચ્છા, એટલે મોદી મુખ્યમંત્રી હતા ત્યારે બનાવેલા. અને એ બી વિરોધ પક્ષના નેતા સિદ્ધાર્થ પટેલ હતો, એ ત્યાં ફરિયાદ કરી ત્યાર પછી કર્યું. બરાબર. તો એમનામાં આવતું હતું આ સિદ્ધાર્થ પટેલ વાળામાં આવતું હતું? સિદ્ધાર્થ પટેલ વિરોધ પક્ષના નેતા હતા ને, એમણે આ ઉલ્લેખ કર્યો હતા સંસદમાં અચ્છા, કે ભાઈ વસાહતોના રસ્તા કેમ નહીં બનતા. તો મોદી સાહેબે પછી બનાવડાવ્યા. 2 મહિના પછી મોદી સાહેબે આ રસ્તા બનાવી આવ્યા. તો આ વસાહત મોદી સાહેબે કામ સારું કર્યું છે, પણ નીચલા લેવલના અધિકારીઓ કામ નથી કરતા. એ સીધી વસ્તુ. બરાબર. મોદી સાહેબ નો વાંક નથી. મોદી સાહેબ તો આખો દેશ વસાવી રહ્યા છે. તો તમને બહુ ગમે છે? જો ગમવા તો 2 પાર્ટી હરકી જ છે. આપણા માટે કોઈ ખરાબ નથી કામ કર્યું. તો હમણાં તો કહેતા હતા તમે ભાજપ વાળા છો. જો ભાજપમાં તો છે જ મેડમ, વર્ષોથી છે, પણ કામ નથી થતું એટલે અમને થોડી એ લાગે. તમે આખી વસાહતમાં ફરીને પૂછો. આ વસાહત એટલે આ કઈ જગ્યાએથી વસાહત? કોની વસાહત છે? મૂળ વસાહત ક્યાં? મૂળ વસાહત નર્મદા ડેમ. અચ્છા, એટલે નર્મદા ડેમના જે વિસ્થાપિતો અલગ અલગ જગ્યાએ ગયા, અહીંયા કયા વર્ષમાં આવીને વસ્યા તમે? અહીંયા અમે જોજો ને બેનનો લગભગ 32મું રનિંગ ચાલે અમારું. 32 વર્ષ થયા છે અહીંયા જગ્યા આપે તમને. 32. તો અહીંયા કોલોની કેવું કશું નથી બનાવેલું એ વખતે? એ વખતે કોલોની બનાવી આપેલી હતી અમને. 3 શેડો બનાવી આપેલા હતા. 3 શેડ મેં રહેતા હતા. પછી અમારા રીતે એમણે જે કંઈક 40,000 નું કંઈક એ આપ્યું મદદ, એમાં મેં ત્યાં ઉભું કર્યું. બીજા ખેતીમાં કમાઈ મકાનો બનાવ્યા લોકો. બરાબર. તો આ જે બધા છે એ લોકોએ જાતે બનાવેલા મકાનો છે. તો કોલોની પેલી પાકી બનેલી નહોતી? નથી, કાચી હતી. કાચી હતી. પતરાના શેડ મારેલા હતા. તો તમારી જમીન ગઈ હતી ત્યાં? અમારી જમીન ત્યાં નર્મદા ડેમમાં. આ સરદાર સરોવર બન્યો એમાં અમારો એક આદિવાસી મુખ્યમંત્રી હતો અમરસિંહ ચૌધરી. અને અમરસિંહ ચૌધરીએ જે બંધારણ કર્યું અને એ બંધારણના અનુસંધાનથી અમને જમીન મળેલી. પછી તા સિવાયની કોઈ હજી વિશ્વાપિતો રખડે છે. વિસ્થાપિતો હજુ ક્યાં રખડે છે? કેમ કે ગુજરાત તો એવું રાજ્ય છે કે જેને બહુ સારી રીતે વિસ્થાપિતોને ફરી એકવાર હજી રખડે છે મિલકતો વગર. અચ્છા, હજી મિલકતો વગરના રખડે છે. એવા ક્યાં છે? એવા કેવડિયા કોલોની છે, પછી એવા ઉપલા વિસ્તારના ગામડો પણ છે. અચ્છા, અસરગ્રસ્ત પાયમાં તો એને થોડું વસ્તુ તો જીવન માટેનું તો કરવું જોઈએ, જરૂરી છે. સરકારે નથી સારું કર્યું, સરકારે સારું કર્યું છે આપણે માનીએ છીએ, પણ જે કઈ કરેલા છે એમને આપી દેવું સારું એમ. બરાબર. કાકા દેગડો લઈને આવ્યા છે, એમને પૂછીશું તમે પાણી ભરવા માટે આવ્યા છો? કાકાને વહુ નથી. કાકાને વહુ નથી એટલે પાણી ભરવા આવ્યા. વહુ નથી છે ને? તો બધા કેમ આવું પહેર્યા છે? સાસરી ગોળા. ક્યાં ગયો? સાસરી ગોળા. તો આ શું છે? પિયર ના કહેવાય ને? પિયર કહેવાય. પિયર માં ગયા કે સાસરી માં ગયા? ગોળા નહીં, ગોલા. અચ્છા, પિયર ગયા છે. નર્મદા. હા, નર્મદા. શું નામ તમારું? ઉમેદભાઈ. અચ્છા. અને તમે પણ 32 વર્ષ પહેલા અહીંયા આવ્યા છો રહેવા? વિસ્થાપિત હતા નર્મદાના? તમારી ક્યાં હતી જમીન ત્યાં? વરગામ. અચ્છા, ત્યાં આ ડેમ બન્યો એ બાજુ? બરાબર. અને પછી ત્યાંથી જમીન ગઈ અહીંયા આવ્યા રહેવા? પણ અહીંયા પાણી નથી? ઘરે ચકલી છે તમારા? તમારા ઘરે ચકલી નથી? બરાબર. અને ચૂંટણીમાં નેતાઓ આવ્યા બધા? આવે? કોણ આવે? તો બધા આવે. કઈ પાર્ટી વાળા આવ્યા હતા? મંગળ ભારતી ના આવેલા હતા. મંગળ ભારતી ના આવેલા હતા. કયા? મંગળ ભારતી ના આવે તો સમજતા વાળા. સમજતા વાળા એટલે પેલા કાગળ નહીં આપી ગયેલા. એટલે કઈ પાર્ટી? ભાજપ, કોંગ્રેસ નહીં? બીજી કોઈ? આ સમતા પાર્ટી કઈ છે?
હવે એમ કે આપણને પાર્ટીઓ તો એવી બધી બહુ આવે. અચ્છા પાર્ટીઓ આપણે બહુ જે આવે. પાર્ટીને આપવાનું તેને જ આપવાનું. બરાબર. બેન તમારે બી ઘરે તકલીફ છે કે નથી? પાણી આવે છે? બેન ગભરાઈ બોલવા. અચ્છા પછી બીજું બધું તો સારું છે ને ગામમાં? ચોમાસામાં? બરાબર. પણ છોકરા ભણે છે? વાઘોડિયા ભણે છે? ભણી રહ્યા? હવે નોકરી કરે છે? શેમાં નોકરી કરે છે? એ વાળી કંપની અંદર એમ ને તો સારું કમાય છે? કમાય ને બેને 10,000 12,000 10-12 હજાર પગાર મળે અને સાંજે પણ પાછું આવી જવાનું ને ઘરે? આજે ઘરે આવવાનું સવારમાં જવાનું. બરાબર. અને તમારે ખેતી છે? ખેતી છે સારું ચાલે? એ સાલે કે થોડું થોડું ઘટી બધા કેટલી સિઝન લો છો? એ હવે ભાગ પર મળે પાક પર મળે પાણી ભરાઈ જાય ખેતરમાં. અચ્છા આપણે સમાસમ તો બહુ પાણી આટલું આટલું એટલે કશું કરતા નહીં ને શહેરામાં કરવું પડે તુવેરા તુવેરનો આવે તો કરી જાય. અમારે પાણી બહુ ભરાઈ જાય. શું કહ્યું? અમારા ગામમાં બહુ તકલીફ પડે છે. શેની તકલીફ પડે છે? આ પાણીની તકલીફ પડે છે બીજું કશું નહીં અમારે. તો આ બધી છોકરીઓને પાણી ભરવા જવું પડે? હો જવું પડે. મને લુગડ સીધા ધોવાનું બહુ તકલીફ પડે અમારે. શું કરવાનું? એ જ બધું બીજું કઈ દુઃખ નથી અમારે. ખાલી પાણીનું દુઃખ? પાણીનું દુઃખ છે. બરાબર. અને આ બધા છોકરાઓ તો ભણવા જાય છે એવું લાગે છે બધાને જોઈને? હા જાય છે બધા. સારું ભણાવે છે? સારું ભણાવે છે. અને નેતાઓ માટે શું કહેશો તમે કે કયા નેતા ગમે તમને? આમાં વળી ઝાડવાળા છે. ઝાડુવાળા? ઓહો શું નામ છે ખબર છે? શું નામ છે એમનું? આપણે હું નામ લી પેલા ઝાડુવાળાનું? એટલે ઝાડુવાળાનું શું નામ? હે કેજરીવાલ. ઓ બાપરે. કેજરીવાલ. તને છોકરી કેવું બોલે? છોકરી હા. તને કોણે કહ્યું ઝાડુવાળા નેતા? ઝાડુવાળા ગમે કે આવો અહીંયા બેસ આપણે વાત કરીએ. સ્કૂલમાં મેડમ તને આવું શું શીખવા? બરાબર. શું નામ તારું? ઋષિકા. ઋષિકા કયામાં ભણે છે? છઠ્ઠામાં. અને ગામની શાળામાં? બરાબર. કેવું ભણાવે? સરસ ભણાવે? તો કેજરીવાલ વિશે શું કહ્યું તને સ્કૂલમાં મેડમે? શું કહ્યું તું? એ તો કે કેવી રીતે ઓળખે છે? ક્યાં નામ સાંભળ્યું? શાળામાં જ નામ સાંભળ્યું. અને કેવી રીતે સાંભળ્યું? સારી રીતે ખરાબ રીતે? સારી રીતે. શું સારું સાંભળ્યું? એટલે એવું નહીં એમ સારા નેતા છે ખરાબ નેતા છે સારા તો કેમ ખરાબ તો કેમ તે શું સાંભળ્યું છે એમના વિશે? બધાને અનાજ આપે. અચ્છા તો એ તો કેન્દ્ર સરકાર એટલે નરેન્દ્ર મોદી નથી આપતા? નથી ખબર? અનાજ આવે છે તારા ઘરે? ક્યાંથી આવે છે? ગામડીમાંથી સોસાયટીમાંથી. બરાબર. તો ત્યાં થેલી પર કોનો ફોટો હોય છે? ફોટો નથી આવતો? અચ્છા આ ગામમાં નહીં આવતો હોય બાકી આવતો હોય છે. તને કયા નેતા ગમે છે? કેજરીવાલ ગમે છે. અને તને કેમ ગમે છે કેજરીવાલ? પણ ખબર નથી. કોણે કહ્યું તને? કંઈક તો કહ્યું હશે ને રમાડવા માટે? નહીં? અચ્છા ઓકે. પછી રાહુલ ગાંધીનું નામ સાંભળ્યું? એમના વિશે શું ખબર છે? નહીં ખબર. ઓકે. અને નરેન્દ્ર મોદી નામ સાંભળ્યું? એમના વિશે શું ખબર છે? એ કોણ છે? નથી ખબર? બરાબર. આવો છોકરાઓ અહીં આવો. તો હું ગોલા ગામડી ગામમાં છું. નાની છોકરી સાથે એટલે વાત કરી કેમ કે એને વાત કરી. તો અહીંયા ઝાડુને વોટ કરે છે લોકો બધા? અહીંયા ઝાડુને વોટ કરે છે ઝાડુવાળા? આવો અહીંયા બેસો ને. હા એ લોકો આવે ને નાખવાના કે તો ખબર પડે ને આપણને. બરાબર. તો ઝાડુવાળા શું કહીને ગયા હતા અહીંયા આવ્યા હતા ત્યારે? હજી આવ્યા નથી ને. હજી આવે વાત જ ચાલે. શું વાત ચાલે? સારું એવું?
હા, તો તમને કેમ ગમે છે ઝાડુવાળા? એમણે એવું શું કહ્યું કે જેથી તમને લાગ્યું કે નહીં એ સારા છે? હા, ઝાડું જ આપવાના છે એવું કે શું કહ્યું કાકા? આ વખતે ગઠબંધનમાં જવાના છે લોકો, પણ તમે તો ઉભા રહો 1 મિનિટ. બહુ ચલાવે છે હો કાકા, ખરેખર દૂર જઈને બોલે છે. અને એવું કહો કે તમે પહેલા શરૂઆત કરી કે હું ભાજપનો છું, હવે કહી રહ્યા છો કે ગઠબંધનમાં. એવું નથી, વાત સાંભળો. આ સમસ્યા, આ તમે આ ફોટો આ જુઓ તમે, હું ઉભો રહું છું મેડમ. આ લોકોનું કામ કેવું છે તે તમને આ જુઓ ને તમે. મોટર કાઢેલી છે. હા, મોટર કાઢેલી આજે મોટરના 3 મહિના થયા. 3 મહિના થયા. તમે તો નેતાજી આમ જબ્બો ઉભો પહેર્યો નેતા જબ્બો લાગો તો છો, હું વર્ષોથી પહેરું મેડમ. પણ આમ નેતા રહ્યા છો ખરા? ના, નથી. આપણે સાદું જીવન છે, બરાબર. આપણું સાદું તો જીવન. ભાજપ સાથે કોઈ એના સભ્ય કે કંઈ હતા? એ મારા છોકરાની બહુ હતી, અચ્છા, છોકરાના બહુ હતા. એ શું હતા? જિલ્લાના મંત્રી. જિલ્લામાં હતા એમ ને? હા. બરાબર. તો અહીંયા તો છોટાઉદેપુર લોકસભા લાગે ને? હા, છોટા. તો જશુભાઈ કે સુખરામભાઈ? હવે જસુભાઈ બી હરકા છે ને સુખરામભાઈ બી હરકા છે પબ્લિક માટે. આદિવાસી છે બે, આદિવાસી છે એટલે આદિવાસીનું હેતુ તો રાખવું તો પડશે. પણ બે આદિવાસી છે તો કોનું હિત રાખશો તો પછી? આ તો તમારે તો અઘરું થયું. હવે એમાં તીર પાંખ્યો જંગ છે. ત્રિપાંખ્યો? હા, તીર પાંખ્યો જંગ છે. કેમ ત્રીજું કોણ આવ્યું? હવે એ ત્રીજું ઉભું થશે. આવે પેલા છોટું વસાવે બી ઉભું કર્યું છે. અહીંયા છોટાઉદેપુરમાં પણ? છોટાઉદેપુરમાં બી કોઈ ઉમેદવાર તો ઉભો રાખશે ને. અચ્છા, ભરૂચમાં રાખ્યા છે? ભરૂચમાં છે, એના પુત્ર જ છે. છોકરા છે. હા, બરાબર. ભરૂચ વિશે ખબર છે તમને? ત્યાંની ચૂંટણીમાં ખબર છે. ત્યાં કોણ પાવરફુલ લાગે છે? ચૈતર વસાવો પાવરફુલ ચાલે છે. અને મનસુખભાઈ બી તો આટલા વર્ષોથી છે. મનસુખભાઈ બી 100 વર્ષથી, એ બી અમારા ભાજપના જ નેતા છે. એ વર્ષોથી સાયલા છે, પણ આ વખતે જોર વધારે મારે છે. અમારું ભાજપ કઈ ક્યારના પથારી ફેરવો છો તમે બોલવામાં? ના, એવું નથી મેડમ, એવું નથી મેડમ, એવું નથી. શરૂઆત કરે છે અમારું ભાજપ કહેવાની, પછી કે ગઠબંધન જોડે જવાનું છે. પણ અહીંયા તો છોટાઉદેપુરમાં તો બધા કહેતા હતા એક બાજુનું ચાલે છે, એક તરફી ચાલે છે. ના, 2 તરફી હરકું ચાલે છે. અચ્છા, એમાં 2 નેતા હરકા છે. ખોટું કેવું, બરાબર. ખોટું બોલીને શું કરવાનું? તો આ ગોલાગામડી તમે પત્રકાર છો બેન, તમે પત્રકાર રીતે જે અમે ઇન્ટરવ્યુ આપે એ કાલે સવારે જણાવવાનું જ છે, એટલે અમારથી ખોટું બોલાય પણ નહીં. કાલે આખું ગામ જોવાનું છે ને એમાં તમારા નેતા તો જોશે જ બધા. એ તો કાલે સવાર મેં જોવાના જ છે. એને કહે છે કે વેચાતભાઈ ઉભા હતા, વેચાતભાઈ બોલતા હતા. મારે તો બીજી સમસ્યા કશું નહીં, મારે રોડ રસ્તા પાણીની સમસ્યા જે છે એ દૂર થવી જોઈએ. કોઈ બી સરકાર હોય, આપણને કોઈ નિષ્ક્રિયા નહીં. બરાબર. તો બહુ રસપ્રદ ગામ જોવા મળ્યું છે મને, ગોલાગામડી, કે જ્યાં ભાજપ ને કોંગ્રેસ ને ઝાડુ ને બધા વિશે બધા જ લોકો બોલ્યા છે. અને એટલે બધાની પોતપોતાની વાતો છે. મૂળ વાત માત્ર એ છે કે પાણીની સમસ્યા પર એ લોકો વાત કરી રહ્યા છે. અને પાણીની સમસ્યા આ વિસ્તારોમાં મોટાભાગે યુનિવર્સલ જેવી છે કે મોટાભાગના ગામડાઓમાં આ પ્રોબ્લેમ જોવા મળે છે. પણ એ સિવાય રાજનૈતિક રીતે છોટાઉદેપુર લોકસભામાં ખાલી સંખેડા, કમાટ કે પછી છોટાઉદેપુર કે બોડેલી નથી, ત્યાં હાલોલ પણ લાગે છે, નર્મદાની નાંદોદ પણ લાગે છે. અને એટલે જ્યારે શહેરી વિસ્તારો, વડોદરાની ડભોઈ લાગે છે, એટલે શહેરી વિસ્તારો જોડાય એટલે આખું વાતાવરણ અને ગણિત બધું બદલાઈ જતું હોય છે. તો સંખેડાના એક ગામ પરથી છોટાઉદેપુરનો મિજાજ આપણે ના સમજી શકીએ, પણ ગામની પરિસ્થિતિ અને એની સમસ્યા સમજી રહ્યા છીએ. કન્ક્લુઝન એ જ આવે છે કે સમસ્યાઓ હોય ત્યારે એટલીસ્ટ આ વિસ્તારોમાં લોકો ખુલીને બોલતા હોય છે. નમસ્કાર. અલ્યા કરણ, બોલ સાગર. આ કમળનું બટન દબાવવાથી આપણને શું મળે? ગેરંટી મળે. કેવી ગેરંટી? ભાઈ એ ગેરંટી કે દેશમાં કોઈ પણ ગરીબ પરિવાર ભૂખ્યું નહીં ઊંઘે. અચ્છા. ગંભીર બીમારીની સારવાર મફત મળશે, દવાઓ સસ્તી રહેશે, જિંદગી નહીં. વાહ યાર. અને બીજી શું શું ગેરંટી મળે? ભાઈ કાશ્મીર હોય કે કન્યાકુમારી, ગુજરાત હોય કે અરુણાચલ પ્રદેશ, સૌ માટે કાયદાઓ સમાન રહેશે. અને દેશની લોકસભા અને વિધાનસભાઓમાં
આપણી મહિલાઓ પુરુષો સાથે ખભેથી ખભો મિલાવીને ઊભી રહેશે. ક્યાં બાત હે યાર. ભાઈ આ તો કઈ જ નથી. ડ્રોન્સ જેવી એડવાન્સ ટેકનોલોજીથી આવશે એગ્રીકલ્ચર સેક્ટરમાં રિવોલ્યુશન. અને ભાઈ મેં તો એ પણ સાંભળ્યું છે કે ખેડૂતોને જરૂરી માહિતી મળે ને એના માટે સ્પેશિયલ સેટેલાઇટ પણ લોન્ચ કરવાના છે. ખાસ તો અને આપણા જેવા યંગસ્ટરને શું મળશે? શું મળશે? ભાઈ સ્કિલ સાથે સક્ષમ થવાની તક અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ. ક્યાં બાત હે યાર. ભાઈ આ વખતના સંકલ્પ પત્રમાં દરેક સેક્ટરના વિકાસ માટે કેટલા સંકલ્પો લેવાયા છે. સુપર થી પણ ઉપર. ભાઈ આ માત્ર સંકલ્પ નથી, આ છે મોદીની ગેરંટી. અને મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી. વાહ યાર. આ વખતે જોજે થર્ડ ટર્મમાં કમળનું કમાલ. તો ભાઈ સાથે મળીને કમળનું બટન દબાવીએ અને ફરી એકવાર મોદી સરકાર લાવીએ. કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો.